આ ડેમ આખો ફૂલ ભરેલો છે એટલે ઓવરલોડ પાણી થાય છે, ઉપરથી આવે છે. એ આમનો તૂટી પડ્યા હો દેખ્યું એક નથી દેખ્યું કાકા. બાપા સીતારામની દયા કોઈ દી તૂટો જ ન આવે જમવામાં. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપના આજના મારા નવા વ્લોગમાં. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સાળંગપુર. અને અમે કહેતા હતા અમે કહેતા હતા કે હાલો આમ તો ન આવ્યા. અમને નહોતી ખબર એટલે એમ કહેતા. સાંભળો, ફઈને બધે દર્શન કરે, નીલ ને જીતુ ફુવા લાઈનમાં ઊભા. ફઈને કરી લીધા? હા, એને લેડીઝ ની લાઈન નીલ કે ઓછી હતી. તો મંદિર તો બંધ છે ને? મંદિર બંધ છે. અહીંયા પેલા મંદિર તો બંધ છે, 7 વાગે ખુલશે. 6:45 થયા છે હજી, કેમ કે આજ છે શનિવાર એટલે આજની મંગળા આરતી હશે પાછી, એટલે 7 વાગે મંદિર ખુલે છે. ત્યાં સુધી રાહ જોઈએ હવે. છે ને ટ્રાફિક જો હજી મંદિર બંધ છે, મંદિર ખુલ્લું નથી. જો તો ખરા તમે. હા ભાઈ, કેમ ફુવા એકલા ઉભા? આગળ ઓલા તો કરીને વહી ગયા, અમે અડધી કલાક થયા ઉભા, હવા છે બંધ થઈ ગઈ. તીર બંધ નહોતું, ઈ ગયા તીર ઓલું હતું આરતીઓ ને કરી લીધા બધા. અચ્છા એવું છે. મમ્મી ન્યા ધબડાટી બોલાવી મેં તો હમણાં નાખશે કીધું. શું કરે હોલમાં બેહાડ લાઈનમાં ઉભા તું એમ કે હોલમાં જવા દો. અહીંયા તો બોલવું જ પડે તમારે તો જ હાલે. આ બધું ભ્રષ્ટાચાર જ છે નકરો અહીંયા. ઓય શું લેવું અહીંયા નો હોય, અહીંયા બધે સ્ટોરમાં હોય. તને મોઢે ભડાકા નાખે હે મગદર? અરે મગદર અહીંથી મળી જાય. હું પાકીટ ઘરે ભૂલી ગયો, પાકીટ. તો ગાઈઝ આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે અને હવે જઈ છીએ બગદાણા. આપણે બાપા સીતારામના દર્શન કરવા અને હનુમાન દાદાને હારે લઈ લીધા એટલે કાંઈ ઉપાધિ નહીં રસ્તામાં. 7:30 થયા છે, કઈ પહોંચશું? 12 વાગે, 1 વાગે પહોંચશું. 1 વાગી જાય પહોંચતા બગદાણા. આપણે રસ્તામાં ઉલટી ગઈ હતી, બધું સાફ કરે છે. એ પીવાનું પાણી હતું, એમ જ કરે બધા. તમારી દીકરા પીવાનું પાણીથી ગાડી ધોવો. મજબૂરી હતી અત્યારે તો. આ પૂરા આ ગોઈ જાય અહીંયાથી. ચાવી આપણી પાસે તમારે. તો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા? ઓછે સ્વિચ ઓફ થઈ ગઈ ભાઈ. 11 વાગ્યા છે. 11 વાગ્યા આપણે પહોંચી ગયા. આપણે 12 વાગ્યાની ગણતરી રાખી હતી પણ ટ્રાફિક ન નડ્યું એટલે રસ્તામાં પહોંચી ગયા છીએ. જય હો બજરંગદાસ બાપા, જય હો. ક્યાં દેખાણા ભાઈ? દેખાણા ક્યાં? ઓલા બે લીટા છે આમાં નીચે હા જો ના બ્લોગ માં લઈ લો. હા રેડી બતાવ. હા રેડી. હા બતાય ને. હા રેડી. ઈ નથી ભાઈ બંધો. એના છે લીટા. એમ એવું હે? હજી એક છે. આ માણસને ગોતવું નહીં એટલે જાજુ લીટા કાઢી દીધા એમ ને? એ વાત સાચી. ઓલા 2 લીટા કીએ ના એ નથી. તો ફિલહાલ દર્શન કરી લીધા છે, બેઠા છીએ ભોજનની રાહ જોઈ. પ્રસાદ. હા, એ પ્રસાદ કે ભોજન હવે તો બપોરનું ભોજન જ થયું કાકા. હવે હે ને મિની સિરામિક પણ શેડ કેવડો હે ને પણ. બાપા સીતારામની દયા કોઈ દી તૂટો જ ન આવે જમવામાં. પેલા અમે નીચે બેહતા, હવે અત્યારે આ સિસ્ટમ થઈ ગઈ બેસવાની. ના તે અત્યાર સુધી તેડી હવે જવા દે ને, એમાં શું ઉપર રહીએ? એમાં તો સરસ થોડી મધની માખી જો મોટી કાંઈ ન કરે, કાંઈ નહીં કરે ને ભાઈ. માખ્યું કાંઈ ન કરે, એનું કામ કરશે. અહીંયા આવ્યા નથી આવ્યા ભગુડા? આવ્યા જ નથી એક વાર એવું. સો ગાઈસ, તો આપણે આવ્યા છીએ ભગુડા. બગદાણાથી ડાયરેક્ટ આવ્યા છીએ ભગુડા. ત્યાંથી 12 કિલોમીટર થાય છે. ભગુડા પહોંચ્યા છીએ. હવે અહીંથી જશું આપણે બાપુના આશ્રમે. હા, આમાં નિયારાનો ફોટો છે આપણે. હા, હવે આમાં કઈ બાજુ મૂક્યો નથી ખબર આપણે.
એ જ ન હોય ને પાછો ક્યાં મૂક્યો હે હવે જઈએ આપણે ઉપર ઓયા જો દેખાય છે ને અહીંયા ઉપર જવાનું છે અહીંથી ગાડી ચડાવી અહીંયા શરૂઆતમાં મીરા કે કરાર નથી પછી આયાથી કરાર છે ઓયાથી કરાર નથી હા હવે આટલા પગથિયા નો નડે ખોટા આવ્યો એમ થાય ને ફુવા ઉતરવામાં પછી મજા આવશે જય રામજી કી કાલ સાંજે એક ફોન કરવો જઈ આવો. બગદાણા જય રામજી થઈ ગયું હવે થઈ ગયું આપણે ઓલો તપસી બાપુનો આશ્રમ કઈ બાજુ આવ્યો તાત્કાલિક હનુમાન चालू है यहाँ आया करे मैं 2 बार आ गया 3 बार ना बाद में एक बार तो आए ना इधर बापू की हाथ की चाय पीनी है सबको बापू की हाथ की चाय पीनी है इन सबको हाँ काफी दिनों से सीताराम भाई सीताराम हारा लाया नाने नाने बच्चे को ज्यादा दिन हो गया है ज्यादा दिन हो गए बापू એ પીવરાવી જમાવટની ચા બધાને નકરા દૂધની ગાયવાની ઓલા કાંઈક માં પોઈ પછી આ લાવ્યા લાવી થયા આ બધા આવી ગયા છે ચોકલેટમાં પૂઠા બોલાવ્યા બાપુએ એ આમ નો એ છૂટી પડ્યા હો દેખ્યું એક નથી દેખ્યું કાકા જો તો સાચા હોનાના સિક્કા હોય એમ ચોરી કરે એમ કરે તો ગાઈસ બાપુની આ જો આ 2 ગાય છે પછી નાની વાછડી છે એક ઓયા ગાય છે 3 તો ગાય છે यहाँ अच्छे खाना वही છે પડી ઠેઠ અહીંથી લઈને અહીંયા સુધીના 59 પાટિયા છે આ ડેમ આખો ફૂલ ભરેલો છે એટલે ઓવરલોડ પાણી થાય છે ઉપરથી આવે છે જમાવટ વાઇબ છે નજારો જોવા લાયક છે શેત્રુંજય ડેમ છે શેત્રુંજય ડેમ શેત્રુંજય છે ને હા પાલીતાણા શેત્રુંજય ડેમ છે ડેમ ભોજન માંડ્યું ડેમ ભોજન નો કાંઈ ન કરે મનો દિવ્યાંગ માણસોની સંસ્થા જવા દે ને કોઈ ના ન પડે આમાં એડમિશન કેને લેવાનું છે મામીનું મમ્મી હે શું કર જો 2 ભાઈબંધ હાકરે કોઈને પેટમાં પાપ નહીં હો પણ પેટમાં કોઈને પાપ ન કોઈને પેટમાં પાપ નહીં ભગવાન જ જાણે ભગવાન જ જાણો હા ભાઈ પેલા આવા હતા જો અત્યારે આવા થઈ ગયા છે જો છે ને कैसे हो
તાલી માર તાલી. તો ગાઈઝ આ એક સંસ્થા એવી છે ને કે જે રોડ ઉપર રખડતા હોય કે જે બારે હોય ત્યાંથી લાવેલા છે. અહીંયા કોઈ ઘરેથી ને કે અહીંયાથી કોઈથી નથી લાવેલા, બારેથી લાવેલા છે. આ એ બધાય છે, મન બુદ્ધિ છે આ બધા. 40 જણા છે અહીંયા. પાલીતાણા છે, પાલીતાણા રોડ ઉપર, મેન રોડ ઉપર છે. આ એના સુવાના બેડ છે જો બધાયના છે ને ગાઈસ. જો એના સુવાના બેડ છે બધા અહીંયા છે અને આ રૂમમાં છે. સમથિંગ 40 જેવા હશે. હાકવી ગાડી તો જવા દે, તો આમ બધા ઉતરી જાય તો જવા દે એકલી. એટલે ગાડીનો જીમો પાકે, અમારો તો ન પાકે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 10 અને આપણે ઊભા છીએ જમવા, પેટ પૂજા કરવા મોમાઈ હોટલમાં. રાજકોટ પહોંચ્યા છીએ. ઇન્જર્ડ પ્લેયર કોણ છે? માથાના દુખાવા બધાય હે કેવા બેઠા જો. આ બધાને ઓલા પીળા ટી શર્ટ પહેરાવીને દેવાની જરૂર હતી. આવ્યું તું ખબર હે બીજું ઓલી બાજુ એમ રસ્તામાં બીજું એક આવ્યું. બીજું નથી જોયું. મારા દીકરા માથાનો દુખાવો તો તમારા ઘરમાં જ છે ને, ખરેખર ગજબ કહેવાય. મને નથી ચડતું ચડતન કઈ. નો પીવાય, ડેન્જરમાં ડેન્જર. નિશી પ્લસ આપણો લોટલો લસણિયા બટાકાનું શાક આવી ગયું છે. અને આ બાજુ જો આ બધા કુલચા નાનવાળા છે, પંજાબી નાન કુલચા. લેવડો તો સુઈ ગઈ છે. ઉતા લઈ આવ્યા નીચે ગાડીમાંથી.